ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ શિવજી કી યાત્રાના જે ભક્તો છે વડોદરાથી બદ્રીનાથ અને કેદારનાથ માટે દર્શનાર્થે લઈ ગયા હતા અને હવે આ તમામ જે યાત્રાળુઓ છે તેઓ યાત્રા કરી બદ્રીનાથ અને કેદારનાથની જે યાત્રા છે તે વગર અવરોધે દર્શન કરી અને પરત હરિદ્વાર ખાતે પરત ફરી રહ્યા છે। આ પહેલા પણ જો આપણે વાત કરીએ તો ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ દ્વારા અયોધ્યા ખાતે પણ ત્યાં દર્શનાર્થે કેટલાક શ્રદ્ધાળુઓ છે ભક્તો છે તેમને લઈ ગયા હતા। સાથે જ વડોદરાથી કેટલાક જે ભક્તો છે તેમને અયોધ્યા ખાતે ફૂલોથી શણગાર કર્યો હતો અને આ વખતે પણ જ્યારે કેદારનાથ ખાતે તેઓ પહોંચ્યા હતા ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં ફૂલોથી ત્યાં ફૂલો મોકલાવવામાં આવ્યા હતા અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો। ઘણા એવા નાના મોટા અવરોધો આવ્યા હતા પરંતુ આ અવરોધો પાર કરી અને અત્યારે તમામ જે યાત્રાળુઓ છે યાત્રા કરી દર્શનનો લહાવો લઈ અને બદ્રીનાથ કેદારનાથથી અત્યારે હરિદ્વાર પરત ફરી રહ્યા છે અને જે અંગે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ શું કહી રહ્યા છે આવો જોઈએ। હર હર મહાદેવ। શિવજી કી યાત્રા જે ગુજરાતથી ઘણા બધા શિવ ભક્તોને લઈને જ્યારે કેદારનાથ ને બદ્રીનાથ આવી હતી ત્યારે વરસાદનું વાતાવરણ તો અમને થોડું ઘણું નડ્યું હતું સ્ટાર્ટિંગમાં, પરંતુ એની સામે પણ અમારા શિવ ભક્તોએ છે કેદારનાથ મંદિર પર જઈને કેદારનાથ બાબાના દર્શન કર્યા છે। આખું મંદિર ફૂલોથી સજાવ્યું છે। ત્યારબાદ અમને થોડું ત્યાં પીટીયુવાળાએ આંદોલનનો પણ થોડો સામનો કરવો પડ્યો કારણ કે ત્યાં પણ થોડી મુશ્કેલી હતી અને તમામ મુશ્કેલી બાદ કેદારનાથ ને બદ્રીનાથના દર્શન કરીને તમામ શિવ ભક્તો આજે નીચે હરિદ્વાર પહોંચી ગયા છે અને આવતીકાલે અમે લોકો ગુજરાત પણ આવવા માટે રવાના થઈશું। તો બીજી કોઈ ગભરાવા જેવી કોઈ બાબત નથી, કોઈ ચિંતાનો વિષય નથી। શિવજી રાખે તમામ ને કોઈ જાતની ચિંતા નથી। તમામ શિવ ભક્તો આવતીકાલે પરમ દિવસે વહેલી તકે ગુજરાતમાં પહોંચી જશે। હર હર મહાદેવ।